बहुविधि मिथ्या गहनती मलिनतया निज भाव अभावत साई तुनो सहज रूप दर्शन आत्म रूप श्री मोक्षमार्ग प्रकाशक ग्रंथ से पांचमा अधिकार अंतिम चरण में श्वेतांबर मत धर्म अन्यथा स्वरूप कहू से विपरीत स्वरूप कहू से मीमांसा चाले से पेज नंबर 157 पंडित जी आ टॉपिक में पहला सत्य स्वरूप नो इशारो कर्यो कि सम्यक दर्शन ज्ञान चारित्र की एकता ए मोक्ष मार्ग से आ मोक्ष मार्ग से ये ज वास्तव में साचो धर्म से अने ये ज मोक्ष नु कार्य पण आ सम्यक दर्शन आदि नु श्वेतांबर मत में अन्यथा स्वरूप कहे से एनी चर्चा ने करी है। एमा गई काले कहूं હતું કે તત્વાર સૂત્ર તો એમને ત્યાં પણ વંચાય છે। ઉમાસ્વામી દ્વારા રચિત જે તત્વાર સૂત્ર છે એ સૂત્રનો પાઠ ત્યાં પણ ચાલે છે। હવે એમાં મોક્ષ માર્ગની પરિભાષામાં રત્નત્રય અર્થાત સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતાને મોક્ષ માર્ગ કહે છે। અને એમાં धर्मना जे त्रण अंग कह्या आ सूत्र में एमा सम्यक दर्शन में तत्वार श्रद्धानु सम्यक दर्शन देव शास्त्र गुरुनी श्रद्धा ने पण सम्यक दर्शन कहे। पंडित जी कहे छे कि आ सूत्रनो तमे उपयोग तो करो छो परंतु तमे देव शास्त्र गुरु के धर्म ની શ્રદ્ધા ના અંતર્ગત તમારું દેવનું ગુરુ આદિનું સ્વરૂપ જ જૂઠું છે तो एनी श्रद्धानु शू मीनिंग है। एक तो ये तर्क आपे छे अरे आपणे त्या साचा देव शास्त्र गुरुनी श्रद्धा ए कोई व्यवहार सिद्धांत से व्यवहार सम्यक दर्शन से एने निश्चय होय त्यारे एना पर व्यवहारनो आरोप आवे अने विकल्पात्मक जे सिद्धांत से राग से निर्दोष देव शास्त्र गुरुनी श्रद्धानी बात पण ज्यारे आ रीते आवती होय तो त्या खोटा देव शास्त्र गुरुनी श्रद्धानु नाम सम्यक दर्शन केवी रीते थाय। एक आ तर्क आपीने खंडन करे छे અને બીજા પેરેગ્રાફમાં ત્યાં એમને ત્યાં જે સાત તત્વોનું વર્ણન કર્યું છે જીવાદિનું પ્રયોજન રહિત જે સાત તત્વ કહ્યા છે એની ગઈકાલે ખૂબ ચર્ચા કરી હતી। જીવમાં શું લે છે અજીવમાં શું લે છે બધી ચર્ચા આપણે ગઈકાલે કરી હતી। तो ये जे सात तत्व तो कहा सात तत्वना नाम पण बराबर कहा पण सात तत्वमां जे प्रयोजनभूत तरीके सात तत्व लेवाना हता ए न लईने जीवमां कोई गुणस्थान आदि अवस्थाओनी ओळखी जीवनुं वर्णन अजीवमां अनुस्कंद आदिनुं वर्णन अने आश्रम बंधमां तो ए कहे छे पण एमां पण पाप पुण्यना कई भेद करता नथी। पाप पुण्य ना भेद करे छे पाप पुण्य में भेद करवाना नहीं पण भेद करे छे। पाप पुण्य बन्ने आश्रय छे अशुभ भाव ने तो पाप भाव ने तो ये अधर्म कहे पण पुण्य भाव ने धर्म कहवानी जीगर नहीं ई संप्रदाय में। અને આપણે ત્યાં તો પુણ્ય પાપ અધિકાર માં આચાર્ય કુલકુલ દેવ તો કહે છે
કે પ્રતિજ્ઞા તો શુદ્ધોપયોગની લે છે મુનિ બનતા મુનિ દીક્ષા ગ્રહણ કરીને પ્રતિજ્ઞા તો કહી દે છે, શુદ્ધોપયોગની પ્રતિજ્ઞા કરે છે, પણ શુભોપયોગમાં એવો રંજાયમાન થઈ જાય છે, એમાં એવો શબ્દ વાપરે છે કે એ શુદ્ધોપયોગમાં અસમર્થ હોવાના કારણે, નપુસંકતા હોવાના કારણે પુણ્યમાં ધર્મ માની લે છે, એવા શબ્દો ત્યાં લખ્યા છે. તો અહીંયા પુણ્યને ભલે આશ્રમમાં ગણાવે, બંધમાં ગણાવે, પણ પુણ્ય ને પાપ બંને એક છે એવું ત્યાં કહેતા નથી. બંને બંધના કારણ છે, જેમ પાપ બંધનું કારણ છે પુણ્ય પણ બંધનું કારણ છે, એવી વાત ત્યાં જરાય નથી. સંવર નિજરામાં વ્રતાદિ અને તપાદિનું સ્વરૂપ તો કહે છે, પરંતુ એ વ્યવહાર જે વ્રતાદિ અને તપાદિ છે એનું વર્ણન તો છે, પણ પરમાર્થથી જે નિશ્ચય વ્રત કે વાસ્તવમાં નિશ્ચય તપ શું છે એની ખબર નથી. અને મોક્ષમાં પણ કાલે કહ્યું હતું કે જે 15 પ્રકારે લિંગ 15 પ્રકારે વેશ દ્વારા કોઈ સિદ્ધ અવસ્થામાં જઈ શકાય છે, એવા પ્રકારના ત્યાં અનેક ખોટી ચર્ચાઓ છે. ત્યાં એ કહ્યું હતું આપણે ત્યાં જે 7 તત્વ છે, જીવ તત્વ એટલે શુદ્ધાત્મા, બાકી બધા અપવારે અજીવ તત્વ, આશ્રમ બંધ ચાહે તીર્થંકર પુત્ર તીર્થંકર નામ કર્મને બંધ કરે એવો ભાવ પણ હોય, એ પણ આશ્રમ તત્વ ખ્યાલ આવ્યો, અને એ બી એને લઈને બંધ થાય છે. અને એકમાત્ર શુદ્ધાત્માની અનુભૂતિ એ સંવર તત્વ, એમાં લીનતાનો વિશેષ પ્રયાસ પુરુષાર્થ નિજરાથી અને સંપૂર્ણ લીન થઈ જવું એ મોક્ષ તત્વ. આ પ્રકારે ઘણી રીતે આપણે ત્યાં 7 તત્વની ચર્ચાઓ આવે છે, એવી તો ત્યાં વાત જ નથી, ખબર જ નથી, બરાબર છે. ત્યાં સુધી ચર્ચા થઈ હતી. ટૂંકમાં દેવશાસ્ત્ર ગુરુનું જે શ્રદ્ધાન નો આધાર આપ્યો, એમને તત્વાર્થ શ્રદ્ધાનમાં ધર્મમાં કે સમ્યક દર્શનને ધર્મ કહીએ એ વાત બરાબર છે. સમ્યક દર્શન ધર્મનું પહેલું પગથિયું છે, એ પણ બરાબર છે, પરંતુ સમ્યક દર્શનમાં શું લીધું તો કે માત્ર દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધા, આત્માની શ્રદ્ધા તો લેતા જ નથી. અને દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન કહે છે, એમાં પણ દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન બી તો ખોટું છે, સ્વરૂપ જ ખોટું છે, તો પછી એનું શ્રદ્ધાનનો શું અર્થ રહ્યો? આ પર આના પર વજન આપ્યું, બરાબર છે. હવે એને લઈને દ્રવ્યલિંગી જે મુનિ છે આપણે ત્યાં, એનો આધાર લઈને થોડીક અહીંયા તર્ક કરે છે, અને એમ કહે છે કે તમે જેને શ્રદ્ધાન કહો છો, 7 તત્વની શ્રદ્ધા જે બરાબર સ્વરૂપ છે એવી હું માનવું, અથવા એવું જ્ઞાન હોવું, દેવશાસ્ત્ર ગુરુનું પણ સાચું શ્રદ્ધાન, સાચા દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન, અને આચરણ પણ જીન આજ્ઞા અનુસાર, એવું એક કેરેક્ટર તમારે ત્યાં છે. કયું કેરેક્ટર છે? દ્રવ્યલિંગી મુનિરાજ, જેમનું આચરણ પણ જીનાગમ અનુસાર છે, એનું જ્ઞાન પણ આગમ અનુસાર છે, અને એમની જે વિકલ્પાત્મક શ્રદ્ધા છે એ પણ આગમ અનુસાર છે. તો પછી એને તમે મિથ્યા દ્રષ્ટિ કેમ કહો છો? અને આ પ્રશ્ન એને કર્યો છે. તમે અમારા વ્યાખ્યાઓમાં, અમારી પરિભાષાઓમાં તમે ભૂલ કાઢો છો, તો પછી તમારે ત્યાં બી તો આ સાચી શ્રદ્ધા કરવા વાળાને સાચા દેવશાસ્ત્ર ગુરુની પૂજા ભક્તિ હોવા છતાં બી એને તમે મિથ્યાત્વ છે એમ કેમ કહો છો? એવો પ્રશ્ન કર્યો છે. પહેલા એટલે સારું કહ્યું કે લીટી વાંચવાથી તમને ખ્યાલ નહીં આવે કે અહીંયા આ પૂછવા માંગે છે, બરાબર? હું વાંચું છું. અમે પૂછીએ છીએ કે ગ્રૈવેક જવા વાળા, બરાબર છે, નવમી ગ્રૈવેક 16 વર્ષથી બી ઉપર દ્રવ્યલિંગી મુનિને એવું શ્રદ્ધાન હોય છે કે નહીં, કેવું જેવું તમે કહો છો, જેવું આપણે ત્યાં કીધું છે સાચા દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન. અને સપનામાં બી ખુદ એક ગુરુ કુશાસ્ત્રને ક્યારે પણ ન સ્તુતિ ન સ્તવન ન મહિમા એવી જાતિની શ્રદ્ધા હોય છે, દ્રઢ શ્રદ્ધા. અને 7 તત્વ બી વિકલ્પાત્મક શ્રદ્ધાન બી એકદમ પાકી, અને જ્ઞાન કેટલું? 11 9 પૂર્વ, બધા પરમાગમ પાંચે પરમાગમ સમય, એટલું જ્ઞાન. તો પણ તમે કહે છે હોય છે, તો તેને મિથ્યા દ્રષ્ટિ શા માટે કહો છો? પ્રશ્ન એ છે. તથા નથી તો તેને, જો મિથ્યા દ્રષ્ટિ નથી એમ કહો છો, તો તેને તો જૈનલિંગ ધર્મ બુદ્ધિ પૂર્વક ધાર્યું છે, અને જૈનલિંગ ધર્મ બુદ્ધિ પૂર્વક ધાર્યું છે. આ વાત સમજો. જે દ્રવ્યલિંગી મુનિ છે એ કોઈ અન્ય કોઈ લૌકિક કામનાથી દીક્ષા લીધી છે એમ નહીં,
લૌકિક કામનાથી દીક્ષા લે તો બાહ્ય લિંગ પણ ખોટું, ભલે એને આત્માની દૃષ્ટિ નથી. અને જે દ્રવ્યલિંગ મુનિ જે કહીએ છે ને, દ્રવ્યલિંગ મુનિ કહીને મોઢું નહીં બગાડવું. દ્રવ્યલિંગી મુનિ પણ ભલે એ તો અંદરમાં એની આત્મદ્રષ્ટિ નથી, એ વાત બહુ સાચી છે. જે દ્રવ્યલિંગી પહેલા ગુણસ્થાન વર્તી કહીએ છીએ, મેં બહુ વાર લીધેલો છે આ પોર્શન તો, કે દ્રવ્યલિંગી કેટલા પ્રકારના? 3 પ્રકારના કહ્યા છે. એક પ્રથમ ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી મુનિ, એક ચતુર્થ ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી મુનિ, એક પંચમ ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી મુનિ, અને એક છઠ્ઠા સાતમા ગુણસ્થાન વાળા ભાવલિંગી મુનિ. અને દ્રવ્યલિંગ તો એ જ હોય છે, દ્રવ્યલિંગ તો 14મા ગુણસ્થાન સુધી સમાન હોય, નિર્ગ્રંથાદિ બહારનું, બરાબર છે. તો પ્રથમ ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી મુનિ એટલે શું કે એનું જે બાહ્ય આચરણ, 28 ગુણનું પાલન, બાહ્યની દશા, નિર્ગ્રંથ, એ બધું તો જૈનાગમ અનુસાર છે. અને આત્માના અનુભવ માટે દીક્ષા લીધી હોય છે. આ વાત અહીંયા આજે આવી ચલાવે કે નહીં એવું નથી, કે છતાં પણ એને આત્માની અનુભૂતિ નથી, એ વાત જુદી છે. અને એનો પુરુષાર્થ નથી પછીની વાત છે. પણ એનું જે બાહ્ય લિંગ છે, અને એ એવું બી લિંગ ના હોય, અને એવી અંદરના પરિણામો બી એવા પ્રકારના ના હોય, તો અહીંયા કુલિંગ કહે છે. પછી એ કુલિંગ તો પૂજ્ય પણ નથી, અને એ બધી વાતો આવે છે. જો એ શું કહે છે, તો તેણે તો જૈનલિંગ ધર્મ બુદ્ધિ પૂર્વક ધાર્યું છે, તો તેને દેવાદિકની પ્રતીતિ કેમ ન થઈ? હે ને, તમે એમ કહો છો કે જો આ લખ્યું ને, તેને તો મિથ્યા દ્રષ્ટિ શા માટે કહો છો, બરાબર છે. એમ આગળ કહે છે કે તેને તો દેવાદિકની પ્રતીતિ કેમ ન થઈ? તેને ઘણો શાસ્ત્ર અભ્યાસ છે, છતાં તેને જીવાદિકના ભેદ કેમ ન જાણે? તથા અન્ય મતનો લવલેશ પણ અભિપ્રાયમાં નથી. જો તો ખર આવ્યું ને, અન્ય મત એટલે જે બીજા મતો છે, અન્ય સંપ્રદાય આદિ, અન્ય જે બીજા બી મતો છે, બૌદ્ધ આદિ, અને એ પ્રમાણે જે એમાં ત્યાં જે ધર્મ વિશે કે મોક્ષ વિશે કે તત્વ વિશે જે માન્યતાઓ છે, એનું જરા પણ સમર્થન નથી. કોને? દ્રવ્યલિંગી મુનિ. સપનામાં બી સમર્થન નથી. અને એ પ્રમાણે એનું એવી ધારણા બી એની એવી નથી, એમ અહીંયા કહે છે. લવલેશ પણ અભિપ્રાયમાં ખોટું કઈ અન્ય ગ્રહિત મિથ્યાત્વ તો હોય જ નહીં ને. દ્રવ્યલિંગી મુનિને ગ્રહિત મિથ્યાત્વ હોય તો દ્રવ્યલિંગી ના હોય. છતાં તેની અર્હન પ્રયોજનની પ્રતીતિ કેમ ના થઈ? તેને એવું સિદ્ધાંતો છે, પરંતુ સમ્યત્વ ન થયું. વાત એ છે કે બધું તમે દેવશાસ્ત્ર, આ તો આપણો બી પ્રશ્ન છે, બધાનો પ્રશ્ન છે કે આટલી મુનિલિંગ દાન કર્યું છે, એને ગ્રસ્ત દશા છોડી છે, નિરતિચાર 28 ગુણનું પાલન કરે છે, જ્ઞાનમાં બી કમી નથી. જ્ઞાન પણ કુનકુનદેવ ભાવલિંગી સંત કરતા બી વધારે જ્ઞાન, એ કહેવાનું છે અહીંયા. કુનકુનદેવ કરતા બી, જેમને પરમાગમની રચના કરી, 11 અંગ 9 પૂર્વમાં કેટલું આવી જાય, બધું આવી જાય ને, તો પણ પછી એને સમ્યક્ત્વનું કેમ ના પાડો છો? પંડિતજી કહે છે કે જે બધું તું વર્ણન કરે છે એ સમ્યક્ત્વનું કારણ નથી. વિરોધ છે એને. કોઈ બહુ જ્ઞાન હોવું, જાણકારી સાચી હોવી, સદાચાર હોવું, એને હોય, વાત ના નથી એની, અને એનું જીવન લાઈફસ્ટાઈલ સાચા મુનિ જેવું હોવું, ભાવલિંગી સંત જેવું, એ કોઈ સમ્યક દર્શનની પાત્રતા નથી. ગજબ છે એને. જોરદાર વાત છે ને, આપણને આમ ધરતી ખસી જાય કે શું વાત કરે એને. સમ્યક દર્શન નું એ બધું કારણ નથી. સમ્યક દર્શન તો હું ભગવાન આત્મા, હું ચૈતન્ય રૂપ સ્વરૂપ મારું છે, એવી જે પ્રતીતિ માત્ર, દેહથી ભિન્ન ભગવાન આત્મા છું, એવી પ્રતીતિ જે હોય છે, બધી ખબર હોય પણ એટલી પ્રતીતિ ચૂકી ગયું. અને ઉપરથી એને તો પ્રતીતિ શું છે કે આત્માની અનુભૂતિ કેવી રીતે કરે છે? મુનિની જે નિર્ગ્રંથ બાહ્ય દશા છે, એને મિલાવીને આત્માની અનુભૂતિ કરે છે. કહેવાય કે નહીં, જે કશાયની મંતારૂપ વ્રતાથી ધારણ કરે છે, એ તો કશાયની મંતારૂપ તત્વ છે, પણ એને મિલાવીને આત્માની ધર્મની અનુભૂતિ કરે છે. તો કહે છે કે એ જેનામાં ભૂલ રહી જાય છે. ઊંડે પણ બધું જાણતું હોવા છતાં પણ હું મુનિ છું, ગાયક છું એમ અનુભવ નથી, હું મુનિ છું એમ અનુભવ. મુનિ છે કે નહીં એ બતાવો પહેલા. તો મુનિ, આત્મા મુનિ હોય કે નહીં એ બતાવો પહેલા. એને આત્માની દશામાં મુનિ દશા તો આવે, પણ આત્મા મુનિ હોય કે ના હોય? તો કે ના હોય. આત્મા તો ગાયક જ છે. એની દશામાં એટલી પવિત્રતા આવીને મુનિ દશા આવે, પણ એ મુનિ દશા એ પણ ક્ષણિક ભાવ છે. મુનિ દશા પણ એક અસ્થિર ભાવ છે, એ પણ એક પર્યાય છે,
એ ત્રિકાળ સ્વભાવ નથી. ભલે એ શુદ્ધ પરિણામ હોય, શુદ્ધ પરિણામ સહિતની સાચી મુનિ દશા હોય તો પણ આ તો શુદ્ધ પરિણામ તો છે જ નહીં, ખાલી બાહ્ય વેશ અને અંદરમાં એ પ્રકારની અંદરમાં સજ્જનતા. પરિણામ બી એના મૃદુ હોય છે, પરિણામમાં બી ધર્મ બુદ્ધિ હોય છે, પરંતુ ધર્મ નથી, સમ્યક દર્શન નથી. એટલે અહીંયા કહે છે, જો પાછું ઓર હજુ લોજિક આપે છે કે વળી નારકી, સાંભળજો, ભોગભૂમિ વાળા બધા હોય ને, એ જ્યાં ભોગની પ્રધાનતા હોય, અને તિર્યંચ, એમને તો આવું શ્રદ્ધાન થવાનું નિમિત્ત પણ નથી, ગજબ છે. અને છતાં તેમને ઘણા કાળ સુધી સમ્યક તો રહે છે. આપણને એમ લાગે ને કે આપણે શું કરવું, હે ને? એટલે જે ભોગભૂમિયા હોય, ભોગભૂમિમાં આવો દેવશાસ્ત્ર ગુરુનો વ્યવહાર નથી હોતો. નરકમાં પણ દેવશાસ્ત્ર ગુરુનો વ્યવહાર ને પૂજન ભક્તિ આદિ નથી હોતું, મંદિરો નથી હોતા. તિર્યંચ આદિમાં પણ પ્રાય જોવા નથી મળતું. કોઈ સર્વોષણમાં જે પહોંચે તે વાત જુદી છે, પરંતુ અહીંયા કોઈ તિર્યંચ, કોઈ કૂતરા બિલાડા હાથીને કોઈ મોત થાય તો કોઈ એના માટે કોઈ શિબિરોનું આયોજન કે પ્રમાણેનું એવું કોઈ પ્રકારે પરિસ્થિતિ નથી મળતી. શ્રદ્ધાન હોય છે, ધર્માધિકારમાં બહુ ખુલાસો હોય છે ને. શ્રદ્ધાન એટલે કોઈ નામ આવડવા જોઈએ, હે ને? મંદિરમાં આવવાનું નામ શ્રદ્ધાન નથી. એ તો શ્રદ્ધાન હોય, એને રાગ આવે, ભક્તિ ઉમળે, એ અલગ વાત છે. પરંતુ કોઈ પૂજા કરે, ભક્તિ કરે, ભગવાનની બધી દેવશાસ્ત્ર ગુરુની હૃદયથી ભક્તિ કરે, એ કોઈ સમ્યક દર્શનનું લક્ષણ નથી. એ શું છે? ચારિત્ર ગુણનો મલ છે, ચારિત્ર ગુણનું વિકારી પણ નથી. અને આત્માની શ્રદ્ધા હોય, એને દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યેની એવી ભક્તિ આવ્યા વગર રહે નહીં. અને મનુષ્ય જીવનમાં જેટલો વ્યવહાર સંભવ છે એટલા વ્યવહારથી છૂટે નહીં, એટલા વ્યવહાર વગર શિથિલતા કરે અને એમાં ધર્મ નથી કરીને પાપ કરે તો એ તો પાત્ર નથી. શું કહ્યું? ભગવાનની ભક્તિ નથી છોડાવી, ભગવાનની ભક્તિમાં ધર્મની માન્યતા છોડાવી. આ રીતે ભગવાનની ભક્તિ જ છોડી દીધી કે જ્યારે જળ છે, હે ને, એનાથી કઈ થતું નથી. તો કહે જેટલો વ્યવહાર જે ભૂમિકામાં જે ગતિમાં કહ્યો હોય એ વ્યવહાર જ્ઞાનીઓને જોવા મળે છે. ખ્યાલ આવે ને? એવું નથી કે કાંઈ નથી. હજુ જો પેટ ખોલીને વાત કરીશું આપણે તો આપણને એવું લાગે છે કે આ બધી ક્યારેક આપણે જે આચરણની વાતો કરીએ છીએ ને, તો તમને એવું લાગતું હશે કે આ આચરણ આપણે તમારાથી નથી નિભાતું, એને એટલે વાત ન કરવી. અને ખાલી દ્રવ્યાનુયોગ, અરે દ્રવ્યાનુયોગની કાટ નથી કરતો, એટલી મોટી ઉપલબ્ધિ, હે ને? દેહથી ભિન્ન ભગવાન આત્મા, અનાદિકાળનો થાક ઉતરી જાય, એટલી મોટી ઉપલબ્ધિ કોઈ ફાલતુ જીવન હોય અને પ્રાપ્ત થઈ જાય એવા બ્રહ્મમાં નહીં રહેતા. હાલાવે કે નહીં? અને કોઈ બહુ સદાચારથી જીવે અને આત્માની વાત જ ના સાંભળે તો કે બ્રહ્મમાં નહીં રહેતા કે કાર્ય થઈ જાય. હાલાવે બરાબર મહેન્દ્રભાઈ? ગજબ છે. બંને બેલેન્સ હોવું જોઈએ. પેલું છે ને, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે ની જવાન. ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય નથી ને જ્ઞાન. અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. હા, ભૂલ થઈ ગઈ. ત્યાગ વિરાગ ને ચિત્તમાં ના થાય જ્ઞાન. આત્મા ગમે છે એ ઢોંગ છે. જેને આત્મા જીવો પ્રત્યે સંવેગ ભાવ, કરુણા ભાવ હૃદયમાં ના હોય, પોતાની રાગની પૂર્તિ કરવા જીવોની પણ કેર ના કરે, હલાવે કે નહીં, તો એવા જીવનમાં આત્મજ્ઞાન અસંભવ છે. અસંભવ છે. પછી ચલો આજથી કરવા લાગીએ. શું? બસ આજથી ઉપવાસ, આ તે, બસ રાત્રિ ભોજન ત્યાગ, આ સારી વાત છે. પણ પછી એમાં જ અટકે. એમાં અટકવું એટલે શું? કરવું એ અટકવું નથી, એમાં સંતુષ્ટ થઈ જવું એ અટકવું. આપણે એમ સમજીએ છીએ કે કરે છે ને એ બધા અટકેલા છે. એટલે આપણે બધા ઉલટા અટકારીએ છીએ. જે જીવન પવિત્ર જીવે છે લોકોને એમ લાગે શું જડની ક્રિયા, એમાં શું, એમાં ક્યાં ધર્મ છે? તારે નથી કરવું એની ઓરથી તું કહે છે. અરે એ તો એમાં અટકવાની વાત છે, ત્યાં નિષેધ છે. હે ને? અટકવાનું એટલે અટકવું એટલે શું? અટકવું એટલે એ જ કરતા રહેવું અને આત્મા તરફ ધ્યાન જ ના આપવું.
કરતા જવું એટલું નહીં, એ કરી અને સંતોષ માનવો કે બસ થઈ ગયું, તો પછી એ ભૂલ છે. જોરદાર વસ્તુ છે ભાઈ, બેલેન્સ છે. તો શું કરું છું કે આજથી પ્રારંભ કરો. કમસે કમ આપણું જીવન કેવું હોવું જોઈએ, જીનોરિઝમમાં જે કહ્યું છે જીવન કેવું હોવું જોઈએ, જીવનનો પહેલા અભ્યાસ કરવો પડશે અને એ પ્રમાણે જીવન આપણે બનાવવું પડશે. એને એક સામાન્ય સ્કૂલમાં એડમિશન લઈએ, એન્જિનિયર થવું હોય અને કોઈ એમાં દાખલો લેવો હોય તો પહેલા કયો યુનિફોર્મ કેવો, કેવી રીતે બધું એનું બહારનું પૂછે છે કે નહીં, હે ને? પછી બધું યુનિફોર્મ બધું બરાબર કરીએ તો કોઈ પાસ નહીં થઈ જાય, પણ તો પડશે. આ તો આ બધા યુનિફોર્મ છે, એ કોઈ યુનિફોર્મ છે પણ યુનિફોર્મ વગર પ્રવેશ નથી હોતો, અને યુનિફોર્મ જ મેન્ટેન કરીને મહેનત ના કરે તો ફળ નથી હોતું. બરાબર છે? હવે સમજાવવાની જરૂર નથી ને બહુ. એ રીતે જો આગળ ક્યાં વાત ચાલતી હતી? ગ્રૈવેક વાળી વાત ચાલતી, બરાબર છે? હા, તો હા એ કહે છે કે જે નારકી ભોગભૂમિ તિર્યંચાદી કેટલા લોકો કહે છે ને 7મી નરકમાં ક્યાં શિબિરો હોય છે, 7મી નરકમાં ક્યાં બધું હોય છે, તોય સમ્યક દર્શન થાય છે. એટલે તું શું કહેવા માંગે છે? 7મી નરકમાં ક્યાં બધું 8 ગુણનું પાલન ને બધું હોય છે, હે ને? તો પછી તો કે તું વાંધો નહીં, ત્યાં જઈને કરી લેજે સમ્યક દર્શન, અમને ક્યાં પ્રોબ્લેમ છે? ત્યાં બી થાય છે, હે ને? અરે તને અહીંયા એક કાંટો વાગે અને તું મંદિર છોડી દેશે, દુકાન નહીં મંદિર, તો તને બધી એટલી નરકમાં એટલી પડાપડીમાં ધડાધડીમાં માર કાટમાં તું આત્માને યાદ કરીશ એવું લાગે છે તને? તમે મારું શું કહું છું એમ તો કહે છે કે તું રાહ નહીં જો. દેવશાસ્ત્ર ગુરુ એકદમ મતલબ કે ઉત્કૃષ્ટ નિમિત્ત છે આત્મકલ્યાણમાં અને તને ઉપલબ્ધ છે. તો તું અંદરમાં એવી પ્રકારની શિથિલતા લાવીને તું નરકને યાદ નહીં કર. નરકમાં 4 ગતિમાં ક્યાંય રહેવા જેવું નથી. ખ્યાલ આવે એમ છે જો. છતાં તેમને ઘણા કાળ સુધી સમ્યક્ત રહે છે. તેથી તેમને એવું શ્રદ્ધાન તો નથી હોતું. આને એના શ્રદ્ધાનને ખંડન કર્યું ને પંડિતજી. એમને કીધું કે દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન હોવું જોઈએ. સાંભળજો આ વાત કેમ આવી, હું તમને બતાવું કેવા લોકો હોય છે. આપણે પંડિત ટુડરમલજીએ એમને જે દેવશાસ્ત્ર ગુરુના શ્રદ્ધાનું નામ કહ્યું, દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા કરી લેવી અને 7 તત્વ જેવા શાસ્ત્રોમાં લખ્યા છે, જેવા લખ્યા છે, એને કેવા લખ્યા છે, કોને લખ્યા છે એ નહીં, શાસ્ત્રમાં લખ્યા છે, તો એવા શું કરવા? શીખી લેવા. શબ્દ લખ્યું તું કાલે, શીખી લેવા. અને એટલે સમ્યક દર્શન થઈ ગયું. પૂછો તમે શ્રદ્ધાનો વિષય પૂછો અમને, તો કે બધું આવડે છે. તો કહે છે કે ભાઈ તું જે 7 તત્વોની વાત કરે છે એ 7 તત્વ પહેલા તો છે જ નહીં, ખોટા છે. અને તું જેનું શ્રદ્ધાન કરવા માંગે છે એ તો એનું સ્વરૂપ બી તું જે કહે છે ખોટું છે. બોલ હવે તો એ બધી સામે પડે છે કે ઠીક છે, તમે જે કહો છો 7 તત્વો અને દેવશાસ્ત્ર ગુરુનું એવું શ્રદ્ધાન કરવા વાળા તમારે ત્યાં દ્રવ્યલિંગી મુનિ હાજર છે, છતાં હવે એમને સમ્યક કેમ ના થયું? તો પંડિતજી કહે છે કે સમ્યક દર્શન એનાથી નથી થતું, એ તો સમ્યક દ્રષ્ટિ જીવોનો આગળનો વિકાસ છે. હલાવે કે નહીં, અને સમ્યક દ્રષ્ટિ જીવો સ્વરૂપમાં ન રહે તો ક્યાં જોવા મળે છે એની વાત છે. પરંતુ એ કોઈ સમ્યક દર્શનનું કારણ નથી. મંદિરમાં જવું ને નિર્જનતા લઈ લેવી એ કોઈ વિતરાગતાનું કારણ નથી. વિતરાગી જીવો બાહ્યમાં આવા હોય છે એ બતાવ્યું છે, પણ કોઈએ અંદરમાં આત્મશ્રદ્ધા તો કરી નહીં. સમજો? અને 7 તત્વની પ્રતીતિ તો કરી નહીં, વેદ જ્ઞાન તો કર્યું નહીં, જ્ઞાનમાં વિવેક તો લાવ્યો નહીં, અને ખાલી બાહ્યમાં એ વેશ ધારણ કરી લીધો તો કઈ એનાથી કોઈ આત્માનું શ્રદ્ધાન થઈ જાય એવું અમે શાસ્ત્રમાં ક્યાંય વાંચ્યું નથી અને અમે કહ્યું નથી. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર છે? આગળ વધુ જો લખ્યું એક જ લીટીમાં, એમને થોડો વાયદો કરી દીધો, મેં થોડો ઈશારો અત્યારે કરી દીધો. એટલે શું ભરોસો કાલનો એ લખ્યું છે, હે ને? તેથી એમનું શ્રદ્ધા નથી હોતું તો પણ સમ્યક તો હોય છે. ઉપરથી એના પોઝિટિવ લે છે. તેથી સમ્યક શ્રદ્ધાનું સ્વરૂપ એવું નથી. શ્રદ્ધાનું સ્વરૂપ એવું નથી. બાહ્યમાં વેશ ધારણ કરી લેવું શ્રદ્ધાનું સ્વરૂપ નથી. માત્ર વેશ કરી લેવો એનું એવું વિતરાગતાનું સ્વરૂપ નથી. વિતરાગતા તો અકશાય ભાવ, કશાયનો અભાવ થવો, સ્વભાવમાં કશાયને ન જોવો અને સ્વભાવની દૃષ્ટિ કરીને કશાયની સાથે ન રહેવું, સ્વરૂપમાં રહી અને કશાય ઉત્પન્ન ન થાય એવી પ્રકારની પરિસ્થિતિ લાવવી,
એનું નામ ધર્મ છે. અને એવા જીવોને બાહ્યમાં આ પ્રમાણે રાગ ઘટતો જાય, મટતો જાય, તો બહારમાં પ્રવૃત્તિ અને એ પ્રકારના પ્રકરણો બી મટતા જાય. પરંતુ બાહ્યમાં પ્રકરણો કોઈ આવેશમાં આવીને કે કશાયની મનતામાં કરી લે તો એનાથી કોઈ તને સમ્યક દર્શન થઈ ગયું હોય એ વાત અમે તો કીધી જ નથી. અરે જબરજસ્ત નવમા અધિકારમાં તો તત્વ સિદ્ધાંતમાં પેલા દોષ છે ને, કયા અસંભવ ને અતિવ્યાપ્તિ ને અવ્યાપ્તિ દોષથી રહિત સમ્યક દર્શનના લક્ષણની સિદ્ધિ કરે છે. જો એટલી જોરદાર સિદ્ધિ છે જીતુભાઈ ત્યાં. અને સમ્યક દર્શનનું લક્ષણ જે છે ને, એ લક્ષણમાં એમ કહે છે કે ભાઈ ઘણાને તત્વની શ્રદ્ધા તો છે પણ સમ્યક દર્શન નથી આવ્યું ને, તો કે તત્વની શ્રદ્ધા એટલે કે તને આગમ આશ્રિત તત્વની શ્રદ્ધા છે. આગમ આશ્રિત તત્વની શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન નથી કહ્યું, આત્મા આશ્રિત તત્વની શ્રદ્ધાનું નામ કહ્યું. પછી ત્યાં કહે છે કે ઘણા લોકોને તિર્યંચને નામ પામતા આવડતા જ નથી. પૂછો તમે હાથીને દેડકાને સાત તત્વ કયા, એને નામ નથી આવડતા તોય સમ્યક દર્શન છે. તો કહે છે કે પછી એ તો દોષ આવી જશે. હેલા કેમ નહીં, અતિવ્યાપ્તિ અવ્યાપ્તિ આદિ દોષો આવી જશે. કે સમ્યક દર્શનનું લક્ષણ કહો છો એવું નથી, એને સમ્યક દર્શન છે. તો કે અમે સાત તત્વની પરિભાષા આવડવી જોઈએ, સાત તત્વના નામ આવડવા જોઈએ, એનું નામ સમ્યક દર્શન તો કહ્યું જ નથી. અમે તો સાત તત્વનું ભાવ ભાષણ હોવું જોઈએ, ભલે નામ ના આવડે. આજે નાના બાળકો છે ને, એ આપણી બધી ભાષા સમજી લે છે, નામ નથી આવડતા હે ને. અત્યારે પ્રયોગમાં ખ્યાલ આવે છે અને બધી ખબર પડે છે એને. આપણે એ શબ્દ નથી બોલી શકતું પણ બાર જવાનું તો બાર જવાનું ભાવ ભાષણ છે એને. આપણા પહેલા બૂટ પહેરે છે ને આપણા બૂટ કાઢી આપે છે, પણ એને બોલતા નથી આવડતું. તો ભાવ ભાષણથી કામ થાય છે. જ્યાં ઉદાહરણ આપ્યું છે ભેંસ છે ને, ભેંસ. હવે ભેંસને માનો કે અહીંયા તો આપણને તો ખ્યાલ નથી, ગામડામાં છે ને બધી ગોવાળને આપી દેવાની ભેંસ. આપણી 5-6 ભેંસો હોય ને તો એક જ જણ લઈ જાય, બધે ગામની બહાર ચરાવે લઈ જાય, ખાલી ત્યાં જ છોડી દેવાની, જતી રહે. બરાબર ભરતભાઈ? પછી છે ને આપણા આવતા એવી કઈ ઘરે મૂકવા ના આવે, એને ઓટોમેટિક આવે એને. એને ભલે આપણા બંગલાનું નામ કાંઈ બી હોય કે આ એક બંગલો કે આ બંગલો, તો એ વાંચતા નથી આવડતું. બરાબર આવી જાય ને 5 ખૂટા હોય ને તો પહેલા ખૂટા પર બાંધતા હોય ને મીનભાઈ, તો બિપિનભાઈ પહેલા ખૂટા ઉપર જ આવીને ઊભું રહે. તો એને આ મારું સ્થાન છે એવું ભાવાસન છે. તો આ મારું નથી એવું ભાવાસન પણ થઈ શકે છે હે ને. હવે આ ઘર કહેવાય અને આ સોનું કહેવાય કે આ ખોરાક કહેવાય, નામ ના આવડે પણ આમાં સુખ નથી એવું ભાવાસનનું નામ સમ્યક દર્શન કહ્યું છે. બરાબર? તો તત્વોનું આ રીતે ભાવાસન આવે. આમાંથી કોઈ બિચારો એવો જીવ હોય હવે હે ને, તો તત્વના નામ પૂછું ના આવડે, સમ્યક દૃષ્ટિ હોઈ શકે, નામ ખબર ના હોય પણ આ ભાવ ખબર હોય. હલાવે કીધું પંડિતને ના આવડે તો પ્રોબ્લેમ કહેવાય. હલાવે ને, પંડિત બનવા માટે નામ આવડવા જરૂરી છે, ભગવાન બનવા માટે નામ જરૂરી નથી, ભાવાસન અને શ્રદ્ધા જરૂરી છે. સિનેમા આવે કે નહીં, એટલે તમારે કોઈ આમ યાદ નથી રહેતું, આમ નથી થતું, કાંઈ નહીં. એનો ખ્યાલ તો આવે ને, આ રાગ થાય છે, રાગ કહેવાય એ ખબર ના હોય, પણ આનાથી આકુરતા થાય છે એટલી ખબર છે ને, કામ થઈ જશે. સમજમાં આવે છે કેટલું બધું મતલબ કે ઉપકાર છે જૈન શાસનનો, કે ભાઈ કોઈને બુદ્ધિ વિશેષ હોય ને વિશેષ ખ્યાલ આવે તો ભલે આવે, એની ના નથી, પણ તને આટલો ખ્યાલ આવવો જોઈએ કે આ મારું શું છે અને પરાયું શું છે. બસ ભગવાન બની જઈશ, સુખ થઈ જશે એવું કહે છે. ગજબની વાત છે, બોલો જોરદાર છે ને ભાઈ. એ તો હવે આવે છે સમ્યક જ્ઞાનનું વાંચીએ અમે સેકન્ડમાં જ આવે. જો વળી શાસ્ત્રોનો અભ્યાસ કરો તેને તેઓ સમ્યક જ્ઞાન કહે છે. બરાબર છે? હવે તમે શાસ્ત્રના જ્ઞાનને સમ્યક જ્ઞાન કહેતા હોય તો દ્રવ્યલિંગી મુનિને જે શાસ્ત્ર લખ્યું છે, દ્રવ્યલિંગી મુનિને શાસ્ત્ર અભ્યાસ હોવા છતાં પણ મિથ્યા જ્ઞાન કહે. અરે શાસ્ત્ર અભ્યાસ હોવો એ સમ્યક દર્શનનું લક્ષણ નથી, પ્રતીતિ છે. અચ્છા, આપણે જાણીએ છીએ કે નથી જાણતા દેહ ને આત્મા ભિન્ન છે? જાણીએ છીએ. હું ચૈતન્ય સ્વરૂપ છું, જાણીએ છીએ ને. હું ધ્રુવ છું, જાણીએ છીએ ને. દેહ આદિ ને બધા સગા મારા નથી, જાણીએ છીએ ને. પ્રતીતિ છે. માનો છો એમ માનતા નથી તો જાણવા માત્રથી શું થશે? માનવા પહેલા જાણવું પડે. પણ કેટલા વર્ષ? માનવા પહેલા શીખવું તો પડે ને. તો 80 વર્ષ સુધી શીખવાનું, 80 વર્ષ સુધી શીખવાનું કે શીખવાડો હું સંકિત છું, સંકિત છું, સંકિત છું. અરે 80 1-2 વાર કહ્યું
એને આગમ આશ્રિત ભેદ જ્ઞાનમાં આખું જીવન લગાવી દીધું, પણ અનુભૂતિ રૂપ ભેદ જ્ઞાન ન કર્યું. હાલ આ છે આપણા માટે સમજવા જેવું. હવે કેટલા દિવસ અહીંયા કેટલા વર્ષો આવીને કહેવું પડે અને સમજવું પડે ને સમજાવવું પડે કે હું ગાયક છું. હવે એ તો બસ એક વખત બતાવી દીધું. કોઈ વ્યક્તિ હોય, આપણે જે લૌકિક પણ માન લો કે કોઈ વ્યક્તિ 25 વર્ષે કોઈ ગ્રેજ્યુએટ થાય, પછી શું થાય? માસ્ટર્સ. હવે પછી બીજા 5 વર્ષ માસ્ટર્સમાં ગયા, પછી 5 રાખો ને, આપણે વધારવા છે. 5 વર્ષ માસ્ટર્સમાં ગયા માની લો, એના પછી વળી પાછું પેલું શું કરે? ત્યાં ડબલ ગ્રેજ્યુએટ કરે, પછી પાછું કોઈની ઓફિસમાં જઈને એનું ઇન્ટર્નશિપ કરે, અને વળી પાછું ફોરેન થી કરીને આવે તો પેકેજ બહુ મોટું મળે, પાછા 10 વર્ષ ત્યાં કરે. તો મને એમ થાય છે કે 50 વર્ષ તો કરીબ કરીબ નીકળી જાય. પછી કમાશે ક્યારે? વાપરશે ક્યારે? ભોગવશે ક્યારે? આ સમજમાં નથી આવતું મને આજે. ખ્યાલ? અને એક આવડું થાય ને, બચ્ચું આવડું, ત્યારથી તો ઘુસાડી દે એને. 1 વર્ષથી તો લગાવી દે. આપણે તો 4-5 વર્ષ સુધી તો રમવાનું, 6 વર્ષ સુધી તો રમ્યા કર બેટા, પછી ભણાવીશું. અત્યારે તો 1 વર્ષનું થાય એટલે એના માથે બોજો, હે ને? આટલા બુકો ને આ ચિત્રના ને આ ને તેને. હવે ક્યારે એન્જોય કરશે બતાવો? અને આયુષ્ય મોટા તો છે નહીં. રામ ભગવાન જેવા બધા મોટા મોટા આયુષ્ય, તો એમને 14 વર્ષ એટલે કાંઈ ના કહેવાય. જંગલમાં લાખો હજારો વર્ષનું આયુષ્ય હતું. 38,000 જોઈ લેજો, યાદ નથી. હે 25 જોઈ લેજો. હવે એમાં 14 વર્ષ એક ફરી આવ્યા તો કઈ ના કહેવાય જંગલમાં. હવે આપણે માન વિપિનભાઈ 60-70 ખબર નથી, અને એમાં 50 વર્ષ તો ભણવામાં. અને પછી આ તો હું લૌકિકની વાત કરું છું, પણ ધર્મનો નંબર તો ક્યારે આવશે? હેલો મહેન્દ્રભાઈ, એ તો લૌકિકની વાત છે. ચલો એમાં લૌકિકમાં 10 વર્ષ બચાવો તો પછી એમાં લગાવી દે. પછી આ ગુરુદેવસિંહ જે કહીને ગયા છે એ તો કે તો બાપા કરે ને, એને આપણે તો કુટુંબમાં હોવું જોઈએ કે મુમુક્ષુ છે. નામ મુમુક્ષુ ધરાવે, ગુણ તો મુમુક્ષુનો એક પણ હોય નહીં. અને કહે કે અમે ગુરુદેવસિંહના શિષ્ય છીએ, તો કે તું નામ ખરાબ કરે ગુરુદેવસિંહનું. ખબર ખ્યાલ આવે કે નહીં? એ રીતે છે. બહુ બધું વિચારણીય છે આ બધા વિષયો. એમ નથી કે કઈ સામાન્ય. મોક્ષ સ્વભાવના આશ્રય છે, એટલે એના જેવી સરળ કોઈ ચીજ નથી. પણ તું જે રીતે પ્રયાસ કરે છે ને, રાખીને બધું, હે ને, ઘરમાં રહીને ધર્મ કરવાની વાત, એને બધું રાખીને, યશ આદિ રાખીને કરવાની ઈચ્છા, તારી જે ચાહ છે ને, એ ઠીક નથી, ના થાય. તૈયાર થઈ ગયા તો સાહસ કર. સાહસનો માર્ગ છે. આ કોઈ આમ ડરીને કે શું થઈ જશે એ નહીં. એકવાર જોઈ તો લે, દુનિયા માટે મરી જા, એમ કહે છે ને કેટલી ગાથાઓ છે. એકવાર બસ જાણે હું કોઈના માટે છું જ નહીં, મર્યા પછી શું હોય તો એમ સમજી લેવાનું આજથી નથી. માની લો કે બધાને કહી દેવાનું આજથી, માની લો કે હું નથી, કાળોતરી લખી દો. એટલે એ રીતે જીવો. એમ એ રીતે એકવાર જીવો ને કે ભાઈ હું કોઈના માટે છું જ નહીં, એટલે મારી તમે અપેક્ષા નહીં રાખતા. બરાબર? એ રીતે વિચાર કરજો. પુરુષાર્થી જીવો ને તો આ બધો વિચાર કરવો જોઈએ. હા, પંચમ કાલ ને આ ક્ષેત્ર, કાલ દરિદ્ર, ક્ષેત્ર દરિદ્ર, પરંતુ ભાઈ ફળ તો આવે છે. પરિણામનું ફળ તો આવે. પરિણામનું ફળ આવવા છતાં પુરુષાર્થ બી કરી શકાય છે. આપણે તો પોઝિટિવ લઈએ. પુરુષાર્થ કરીને મિથ્યા દર્શન અહીંયા આપીને ગયા, ક્યાં જમીનમાં દાટીને ગયા, છોડીને ગયા. કહેવાનો અર્થ જેટલા બી અહીંયા જીવો આવે એમ આવે છે, બધા મિથ્યા દ્રષ્ટિ આવે છે પંચમ કાળમાં. અને જે સમ્યક દ્રષ્ટિ થઈને જાય એ પંચમ કાળનું સૌથી મોટું અદભુત કાર્ય છે. શું આવે છે કે સામાન્ય વાત નથી. જો આગળ વળી શાસ્ત્રોનો અભ્યાસ કરો તેને તેઓ સમ્યક જ્ઞાન કહે છે. હવે દ્રવ્યલિંગી મુનિને શાસ્ત્ર અભ્યાસ હોવા છતાં પણ મિથ્યા જ્ઞાન કહ્યું. હવે સાંભળો, સમ્યક દ્રષ્ટિને લાવે છે વચ્ચે. ગજબ છે પંડિતજીની શૈલી. તથા અસહ્ય સમ્યક દ્રષ્ટિના વિષય કસાય આદિના જાણપણાને પણ સમ્યક જ્ઞાન કહ્યું. હે ને? ઓલાને બધું જ્ઞાન હોય અને આચરણ બી બધું હોય તો બી મિથ્યા દ્રષ્ટિ. અને કોઈ અસહ્ય સમ્યક દ્રષ્ટિ, અસહ્યમી ચોથા ગુણસ્થાન વ્યક્તિ, અસહ્યમી સમ્યક દ્રષ્ટિ અવૃત્તિ થયું ને, તો તમે
અવિરતિ, અવ્રતિ, અવિરતિ, અસંયમી બધું એક જ છે, બરાબર છે. તો એને તો વિષયાદિક હોય છે, વિષયાદિકને જાણે છે, વિષયાદિકમાં પ્રવર્તે છે, વિષયાદિકની વસ્તુની ખબર પણ રાખે છે, તો બી તમે એને સમ્યક જ્ઞાન કેમ કહો છો? બોલું એટલા માટે કહીએ છીએ કે એને જે રાગ છે ને, અસંયમ રૂપી જે ભોગનો રાગ છે ને, એ રાગ જુદો ને હું જુદો એવું સમ્યક જ્ઞાન છે, એવું એને વેદ્યાન છે. રાગ હોવું અલગ અને રાગથી ભિન્ન અનુભવ કરવું અલગ. રાગનું ન હોવું અર્હન દશામાં થાય છે અને રાગ હોવા છતાં એનાથી હું ભિન્ન છું એવો અનુભવ સમ્યક દર્શન થતાની સાથે ચાલુ થઈ જાય છે. કેવલીને રાગ ના હોય, સમ્યક દૃષ્ટિની અને ગ્રસ્ત જીવનમાં રાગ હોય, પણ રાગ હોવા છતાં એ જાણે છે ને, એનું સ્વરૂપ જાણે છે, એ ભિન્ન છે, આ ભિન્ન છે. આપણે રાગને ભિન્ન જાણીને અનુભવ કરીએ છીએ કે સ્વભાવ જાણીને? આપણે કર્તવ્ય માનીને કરીએ છીએ ને રાગાદિની પૂર્તિ, સુખી થવા માટે પૂર્તિ કરીએ છીએ રાગની, અને એને મજબૂરી લાગે છે રાગમાં આવવું, એ એટલું મોટું અંતર છે. એટલા માટે કહે છે કે સમ્યક જ્ઞાની છે. જો આગળ ત્રીજું, તો દ્રવ્યલિંગીને ત્રણેય ફેક્ટરમાં ઉભા કર્યા: સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર્યમાં. જુઓ, વળી તેમના નિરૂપણ કરેલા કોણા? શ્વેતાંબરોના. અણુવ્રત, મહાવ્રત આદિ રૂપ શ્રાવક યતિનો ધર્મ ધારવા વડે સમ્યક ચારિત્ર થયું માને છે. કોના વ્રત? એમના વ્રત. એમના વ્રત કેવા છે? ખોટા છે. આવ્યું ને, આગળ કહ્યું છે. જુઓ, પણ પ્રથમ તો વ્રતાદિનું સ્વરૂપ જ અન્યથા કહે છે, અને એ કઈ પૂર્વે ગુરુ વર્ણનમાં કહ્યું છે. ગુરુ વર્ણન થઈ ગયું ને આપણે અહીંયા, અન્યથા સ્વરૂપ. એમાં પરિગ્રહ સહિત સાધુપણું કહ્યું, અને મુનિ અપરિગ્રહી હોય છે અને અપરિગ્રહી મહાવ્રતી હોય છે, અને તમે તો ત્યાં પાંચે પાપ કહ્યા હે ને. જે યાચના કરવું ઠરાવે છે, સાધુને પણ યાચના કરવું ઠરાવે છે, એ પાપ છે અને અતિ લોભ છે. એક તો વસ્ત્રપાત્ર આદિ સહિત મનાવે છે, અને તું અપરિગ્રહી કહે છે, અને વસ્ત્રપાત્ર આદિ રાખીને અપરિગ્રહી કહે છે. એટલે તારા વ્રતમાં તો ડંગ નથી, ઢાળો નથી, અને તું જે યાચના કરે છે તો એમાં તો ત્યાં મુનિ દશાથી ભ્રષ્ટ થઈ જાય છે જીવ. કે ત્યાં પાંચે પાપની સિદ્ધિ કરી ગઈકાલે, કરી કે ના કરી મહેન્દ્રભાઈ? ગઈકાલે થયું. આ બહુ જોરદાર ચર્ચા હતી. ખ્યાલ કે તું યાચના કરે છે તો યાચના કરવામાં પાંચ પાપ શું થાય? તો કે એના ઘરે ગયા તો અચાનક ડોરબેલ મારીને ગયા વગર આમંત્રણે, વગર બોલાવે, તો ધર્મ લાભ કયો? તો એને શું થાય? સંકોચ થાય, પીડા થાય. શું આપીશું? નિંદા થશે. તો એટલી બધી પીડા થાય તો હિંસા કરી. કેટલી બધી વાત કહી હતી. ભિક્ષા દો, ભિક્ષા દો, ગહીર વતન છે એટલે અસત્ય થયું, જૂઠ નામનું પાપ થયું. પછી અદત્ત ગ્રહણ, આપવાની ઈચ્છા ના હોય તોય આપવું પડે છે, એટલે અદત્ત ગ્રહણ, ચોરીનો દોષ લાગ્યો. કેટલી બધી વાતો આવી હતી. મને તો બહુ ગમ્યું, એટલા રિપીટ કરું છું. મહેન્દ્રભાઈ નતા કાલ એટલે રિપીટ કરું છું. અને ત્રીજું, ચોથું કયું હતું? ચોરી કુશીલ, એમને ચાલ્યો જાય, અને ઘરમાં તો મા બહેનો એની પોતાની રીતે રહેતા હોય તો કે એમાં શીલનો દોષ લાગે છે, એને તો કુશીલ થઈ ગયું, અને તું પાત્ર વગર તું ક્યાં લઈશ? ત્યારે રાખવાની વાત આવી તો એટલે પરિગ્રહ થઈ ગયું. તો પાંચે પાંચ પાપો હોય અને તું કહે છે કે અમારા એ બધા વ્રતી છે, તો કહે છે કે એ તારા અનુવ્રત, દિગ્વ્રત કે જે બી તમે નામ આપો છો, પણ કોઈ બધા ખોટા વ્રત છે. એટલે એ ચારિત્રની વાત તું કે નહીં, અને સાચા બી હોય તો એ ચારિત્ર નથી, એ વ્યવહાર ચારિત્ર છે. આપણે ત્યાં સાચા વ્રત છે કે નહીં? દ્રવ્યલિંગીને વ્રત સાચા છે કે ખોટા છે? તો આગમ અપેક્ષા એ સાચા છે, નિશ્ચય નથી એ અપેક્ષા એ ખોટા છે. એ વ્રતને ધર્મ માને છે એટલે એ મિથ્યા ચારિત્ર છે. કેટલી બધી વાતો આવી જાય છે, પરંતુ આગમ અનુસાર જોઈએ તો એ બરાબર છે. ખ્યાલ કે નહીં? અને ધર્મ બુદ્ધિથી કરે છે એટલે એ જે વ્યવહારનો વિષયવાળો વ્યવહાર તો સાચો છે, પણ વ્યવહારને પરમાર્થનું વેદજ્ઞાન નથી એટલે મિથ્યાત્વ છે. એને પરમાર્થ માની લીધો છે એટલા માટે મિથ્યાત્વ છે. એટલા માટે એનું ચારિત્ર મિથ્યા ચારિત્ર છે. આપણું કીધું જ છે. અરે એ તો ગુરુદેવસિંહ તો કહે છે કે એમનામાં કીધું છે. એમને તો પ્રવચનો વાંચે, એમને તો વાંચ્યા છે ને શાસ્ત્રો, તો કે લખ્યા છે, એમાં બી લખ્યું છે ક્યાંય ક્યાંય, પણ એને ઢાંકી દે છે કે છળ ગ્રહણ કરે છે એવું લખ્યું ગુરુદેવસિંહ. આજે મેં વાંચ્યું પ્રવચન આગળનું,
તો કહે ઢૂંઢિયા મત આવે ને, ઢૂંઢક, એ સ્થાનકવાસી મત છે અને પછી આવશે આપણે. તો એમાં એ તો હવે એમાં જન્મ્યા હતા એટલે એની તો બધી જ ખબર હતી. તો એમનું પ્રવચન છે બહુ જોરદાર, બહુ લખ્યું છે બધું, કેમ કે હવે એમને ખોલીને વાત કરી છે કે ત્યાં બધી વાતો છે. પ્રતિમા ચૈત્યનો જે નિષેધ કરે છે ને, પણ એમાં ચૈત્યનો નિષેધ શાસ્ત્રોમાં નથી. તો એ ખબર નહીં કેમ કર્યું એમ. ચૈત્ય એટલે પ્રતિમા, પ્રતિમાનો નિષેધ સ્થાનકવાસી કરે છે. જબરજસ્ત લાગે. ગુરુદેવજી કે જે પ્રતિમા, જે ભગવાનની જે મુદ્રા છે, વિતરાગી મુદ્રા છે, હાલ બિરાજમાન છે શ્રીમંદિર ભગવાન, એમની જે મુદ્રા છે એ શ્વેતંબરોએ એ રીતે શણગાર પહેરીને ના રહેવા દીધી અને સ્થાનકવાસીએ પ્રતિમા ઉડાઈ દીધીને ના રહેવા દીધી. હે યક્ષની પ્રતિમા, હા એ બી કહ્યું એમને. હે ને, હવે ચૈત્ય કહ્યું એટલે કે એ તો યક્ષની પ્રતિમા છે. તો યક્ષની પ્રતિમા થોડી પૂજ્ય છે. તો એવું બહુ ખબર લીધી છે. બહુ આપણને એમ થયું કે નહીં, આ અધિકાર બી વાંચવો જોઈએ. અને એમને તો બધું ક્લેરિટી કરી છે. એમને તો ત્યાં એક શાસ્ત્રની ખબર છે. અને કે આટલું બધું છળ કેમ, એ બધું ખોટું ઘણું છે, પણ એક સાચી વસ્તુ બી છે. છતાં એ સાચી વસ્તુઓ દિગંબરને મળતી આવતી હોવાના કારણે પક્ષ વ્યામોહથી એને ત્યાંના સાધુઓ એને બતાવતા જ નથી. બરાબર છે. હવે જે શ્રોતાઓ જે છે એ પોતે શાસ્ત્ર ખોલતા નથી. તકલીફ તો ત્યાં છે. એટલે એમને પરિપાટી કરી કે નહીં, હું વાંચું છું પણ તું તારું શાસ્ત્ર ખોલ. હું શું બોલું છું એ તને ખબર હોવી જોઈએ, બરાબર બોલું છું કે નહીં. એટલે આપણે સૌથી મોટી કમજોરી શું રહી ખબર છે? શર્ટ લેવા જઈએ ને તો એની તો બરાબર જાણકારી લેવા પહેલા લઈએ. દુકાન કેવી, ફલાણી મિલ કેવી, આ કેવું, કોટન કેટલા ટકા, એમાં પેલું કેટલા ટકા, બરાબર. ગુરુદેવજી કહે કે એમાં તો બરાબર ધ્યાન રાખીને જાય. અને શાસ્ત્રમાં તો સાહેબ તમે કહો છો એ બધું બરાબર. તો કે એ ના ચાલે. ત્યાં કદાચ તે પહેરી લીધું હોત ને તો ફરક ના પડે. પણ અહીંયા તે જે ઓઢી લીધું છે ને બીજાનું માનેલું, એનાથી તારા અનંત ભાવ ખરાબ થઈ જશે. પરીક્ષા પ્રધાની માર્ગ છે. હે ને, કહ્યું છે અર્જુન તો એ સાચું જ હોય, પરંતુ તારી પરીક્ષામાં એ વાત આવવી જોઈએ. તું પરીક્ષા કરીને તારો ઉલ્લુ સીધો કર. એને કોઈએ કહ્યું છે પક્ષ રૂપથી, તો એ પણ ખોટું છે. ગુરુદેવજીના પ્રવચનમાં એકવાર ભાઈ અહીંયા આવ્યો, કહું વિષય તો ઘણો છે કે માની લો કે સ્વરૂપની વળતી સત્યનો સ્વીકાર કરવો એનું નામ નિષ્પક્ષ. આપણે ગુરુદેવજી કહે છે. પણ કોઈ વ્યક્તિ, આપણો ગમતો વ્યક્તિ છે ને કહે છે એ રીતે વસ્તુનું સ્વરૂપ સ્વીકારવું, એ તો કહે છે કે મિથ્યાત્વ. આ ગુરુદેવજીએ કહ્યું. અમારા ગુરુદેવજીએ ક્રમબદ્ધ પર કહી છે એટલે ક્રમબદ્ધ સાચી. તો કહે છે કે તને પક્ષ છે, મિથ્યાત્વ છે. આ કહ્યું પક્ષ રૂપથી. તો એમ છે ઘણા લોકોને છે ને, જો ક્રિકેટની મોસમ ચાલુ થાય ને એટલે ઉદાહરણ આપ્યું કે ઘણાને કોઈ પ્લેયર બહુ ગમી જાય, મતલબ સચિન બહુ ગમી જાય, બહુ જ એના પ્રત્યે પ્રેમ હોય. હવે ભારત જીતે પણ સચિન 0 થી ગયો હોય તો એને મૂડ ના આવે. અરે તારે, તું ઇન્ડિયન છે, તું ભારતીય છે, તું ભારતનો વ્યક્તિ છે, ભારત જીત્યો તો તને ખુશી થવી જોઈએ, લૌકિક દ્રષ્ટિએ કહું છું. પણ તને સચિન સેન્ચુરી મારે જીત્યા હોત તો મજા આવે. તો કહે છે કે તને વ્યક્તિનો પક્ષ છે. તો આવે છે કે નહીં, આવું બધું છે ભાઈ. અરે ભગવાન મહાવીર સાચા છે, પણ મારા છે એટલે સાચા છે સ્વીકાર્ય પક્ષથી, તો કે મિથ્યાત્વ છે. બહુ જોરદાર છે. ખબર નહીં ક્યાંથી એમને ખ્યાલ આવ્યો છે કે મારા ભક્તો મારા પર એકત્વ કરી રહ્યા છે એવું દેખાડ્યું છે. નહીં તો આવું શું કામ કહે? મેં જગ્યાએ વાંચ્યું, એકદમ આશ્ચર્ય થઈ ગયો એ ક્રમબદ્ધ. એટલે જો એની શરૂઆત, આ વાત અમારા ઘરની નથી, એને આ તો નગ્ન દિગંબર મુનિરાજોએ કહી છે, એમના પણ ઘરની નથી. હેને, અર્જુન ભગવાને કહી છે, એમના પણ ઘરની નથી. કે વસ્તુનું સ્વરૂપ જ આવું છે. એક વાર બી શ્રેય નથી લેતા કે મેં કહી છે. અને પછી આ તમને કહું આખો મતલબ કે પ્રસંગ કહું. મેં એકવાર બરાબર વિચાર્યું ને, એટલામાં કોઈ સામેથી કોઈ જે સભામાં કોઈ બોલી શકતા હોય ને એવા વ્યક્તિ કહ્યું, પણ સાહેબ આ રીતે, પણ સાહેબ અમને તો તમે સમજાવ્યું એટલે ખબર પડી ને. ભાઈ શું કરે, વસ્તુનું સ્વરૂપ આવું સુંદર છે, અમે શું કહીએ. એક વાર બી આમ
પોતાના પણ ના લે. મને એટલું સરસ ગમે એકવાર બી, નહીં તો હાય હા કરવામાં કેટલી વાર લાગે હે ને. આ રીતે છે. તો કે ઓલાએ કીધું કે સાહેબ પણ અમને તો તમે હા ના ના વસ્તુનું સ્વરૂપ આટલું અદભુત છે, અમે શું કહેવાના હતા, વસ્તુનું સ્વરૂપ અદભુત છે અને તું જીવ છે, સમજણનો પિંડ છે એટલે સમજી શકે. એક વાર પણ હા ભરે એમને હા ભરી હોત તો શું દશા થાય. હા ભર્યા વગર જો પોષણ ખરાબ હોય તો હા ભરી દીધી હોત તો શું દશા થાય. એક વાર બી આપણું જે આજે શું કહેવાય આખું જે ચલણ છે ધર્મનું, એનાથી કોઈ વિરુદ્ધમાં કાર્ય થઈ જાય એવું એક વાર બી નથી કર્યું એમના જીવનમાં. એ તો બહુ હું તો એટલા પ્રવચન સાંભળ્યા છે મહેન્દ્રભાઈ કે મેં તો એમનાથી શીખ્યો છું. એને પ્રવચનો સાંભળ્યું તો આ બધી વસ્તુ પર આપણને ધ્યાન જાય કે આ નિર્માણતા જુઓ. કોઈ એમને પ્રવચન જાણે મને તો એવું લાગે કર્યું જ નથી. પોતાના માટે બોલતા હોય, સમજતા હોય, એમાં આપણે લોકોએ સાંભળી લીધું તો ઠીક છે, ના સાંભળ્યું ઠીક છે. ઘણું શીખવા જેવું છે, મારે કહેવાનો અર્થ છે. અને એમ છે અહીંયા શું કહે છે, વળી તેમના નિરૂપણ કરેલા અણુવ્રત મહાવ્રતી આદિ રૂપ શ્રાવક યતિનો ધર્મ ધારવા વડે સમ્યક ચારિત્ર થયું માને છે. પણ પ્રથમ તો વ્રતાદિનું સ્વરૂપ જ અન્યથા કહે છે. એ કઈ પૂર્વે ગુરુ વર્ણનમાં કહ્યું છે. હવે સાંભળો. તથા દ્રવ્યલિંગીને મહાવ્રત હોવા છતાં પણ સમ્યક ચારિત્ર હોતું નથી. આવી ગયું ને? દ્રવ્યલિંગી કેમ સમ્યક ચારિત્ર હોતું નથી? આચરણ તો શુદ્ધ છે, આચરણ તો સાચું છે, પરંતુ એ આચરણ વ્યવહાર છે એને પરમાત્મા માની લીધું એટલે મિથ્યા ચારિત્ર છે. તો વળી તેમના મત અનુસાર, હવે આ બહુ ખતરનાક લખ્યું છે કે વળી તેમના મત અનુસાર ગૃહસ્થાદિકને મહાવ્રતાદિ અંગીકાર કર્યા વિના પણ સમ્યક ચારિત્ર થાય. અરે જો મુનિ દશા બાહ્ય ચારિત્ર વગર તો આગળ પ્રશ્ન જ નથી આવતો. અંતરંગ ચારિત્ર પૂર્વક બાહ્ય ચારિત્ર પૂર્વક જ માર્ગ આગળ વધે છે. પરંતુ એમને તો એમ કહે છે કે બાહ્ય ચારિત્ર તો જરૂર જ નથી. એને ભરતજીને અરીસા ભુવનમાં કેવલ જ્ઞાન, માતા મરુદેવીને હાથીના હોદ્દે કેવલ જ્ઞાન. એક તો સ્ત્રી પર્યાય અને ગ્રહસ્થ પાછા હાથીના હોદ્દે, એની જે મુદ્રા તો જુઓ, કેવલ જ્ઞાન એટલે ખ્યાલ આવે અરેન દશા થઈ જાય છે એવું અહીંયા કહે છે. દયાના માટે પણ ખૂબ લખ્યું છે. મેઘકુમારનો કોઈ જીવ હતો રાજા, હે બરાબર, તમે અભ્યાસ હશે. એ જ્યારે હાથી હતા ત્યારે એમને કોઈ સસલા ઉપર દયા કરી હતી તો એનાથી સંસાર પરિત થઈ ગયા. સસલાની દયા પાડી એનાથી સંસાર રહિત થઈ ગયા. હે હા, મને થોડું ગુરુદેવજીના પ્રવચનમાં આવે એટલું યાદ છે, આપણે તો વાંચ્યું નથી. એ બાજુનો જો તમને અભ્યાસ હોય તો તમને ખ્યાલ આવ્યો હશે, અને તુલના કરો તો ખ્યાલ આવે કે કેવા ગપ્પા, હે ને, એ ગપ્પાસ્ટિક છે 100%. એ રીતે છે. જો આપણે આમાં કોઈ દ્વેષ બુદ્ધિથી નથી, આપણા કામનું નથી. ગપ્પા મારે ના થાય, અને સાચી વાતને ગપ્પા મારવાથી કાંઈ ના થાય. એ પ્રમાણે એનું જ ઋણ કરવું પડે. સાચી વાત ખાલી બકે પણ કરે નહીં તો એ જ પ્રમાણે સમજવું, એક જ છે બધું. વળી તેમના મત હા પણ એવું સ્વરૂપ નથી, સાચું સ્વરૂપ અન્ય છે. ગુરુદેવશ્રી પછી અહીંયા વર્ણન કરે છે પ્રવચનમાં કે ખરેખર તો ચારિત્ર તો કોને કહેવાય? વિતરાગતા ચારિત્ર છે. ચારિત્રના જે કેટલાક ભેદ કરવામાં આવે છે, 13 પ્રકારના ચારિત્ર પૂજામાં આવે છે ને. કયા? 5 પેલા વ્રત, મહાવ્રત, 5 સમિતિ અને 3 ભુક્તિ. તો કહે છે કે વ્યવહાર ચારિત્ર છે એ તો 5 મહાવ્રતને નિભે એટલે 5 સમિતિ હોય છે, અને કશાયની મર્યાદા રહે એટલે ગુપ્તિનું પાલન કરે છે બાહ્યમાં, અને એવા માહોલમાં મુનિરાજ સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ કરીને સ્થિર થઈ જાય. બાકી એ કોઈ ચારિત્ર નથી. ચારિત્ર તો સ્વરૂપની સ્થિરતા, વિતરાગતા એક જ ચારિત્ર છે. બાકી જે બહારમાં જે બાહ્ય ચારિત્ર કહેવામાં આવે છે એ તો માહોલ છે. એ તો એક પ્રકારથી બાહ્યમાં એવી પ્રકારનું જીવન હોય કે સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ થઈ શકે, પણ બાહ્યમાં એટલી પાપ પ્રવૃત્તિ હોય તો મુનિ જીવન જેવી વિતરાગતાનો અનુભવ ના થઈ શકે. હાલો એટલું બધું. હવે અરે પ્રભાવના ના થઈ શકે તો વેપાર આદિ આપણો ખૂબ હોય તો પ્રભાવનામાં બાધક બને, અનુભવ થઈ શકે આત્માનો. હલાવે એ રીતે ઘણી બધી બાબતો છે. એના દુકાનથી સીધો આવીને કોઈ વિદ્વાન પ્રવચન કરે તો એ શ્રોતાઓ સાથે અન્યાય છે, ઠીક નથી. હલાવે એટલે પૂરેપૂરો અભ્યાસ હોવો જોઈએ. ગુરુદેવના
આખા પાના લખેલા હોય એમ ભરેલા હોય, એટલો અભ્યાસ કરીને. મને તો લોકો કહે સાંભળ્યું છે, તમે બધા બતાવો, એ મને એવું કઈ એમની સાથે રહેવાનો યોગ મળ્યો નથી, અથવા આપણે એ વખતે કોઈ જીવન હતું નહીં, હલાવ્યું કે નહીં. તો આમ એમ કે એમ લખે બરાબર ટપકાવી દે, બધું લખેલું હોય, અને એ દિવસે પ્રવચન લેવાનું હોય તો પૂરેપૂરો અભ્યાસ કરીને આવે. હવે એમના અભ્યાસની શું જરૂર છે? તો પણ હે ને, અહીંયા જયારે વાત ગાદીથી કરવી છે ત્યારે આગમ પ્રમાણથી વિરુદ્ધ કાંઈ ના આવી જાય એની સાવધાની હોય. કોન્ફિડન્સ છે, સમ્યક દ્રષ્ટિ જીવ છે, અનુભવ વાળા જીવ છે. પ્રયોજનભૂત તત્વમાં તો સપનામાં ભૂલ ના થાય, પ્રશ્ન જ નથી આવતો. તો પણ નહીં, અમાન્ય એ છે, આમના એમ છે, આમના વિરુદ્ધ કામ જ્ઞાની ન કરે. હા, એકલું ટીચિંગ કરાવવાની વાત નથી. આ કોઈ તમે સ્કૂલનું આ ના સમજતા. આપણે આમ ડરીએ છીએ ને પ્રવચન નામ આપતા, તો પ્રવચન મારા નથી હોતા, પ્રવચન આ તો જ્ઞાનીના વચન છે. એ વચન કહેવાના ને બોલવાના પ્રસંગોને તમે સામાન્ય નહીં સમજતા. હે ને, એક સ્કૂલમાં ટીચિંગ કરાય ને ટીચર જતો રહે છે એવું નહીં સમજતા. આ તો બહુ પવિત્ર ચીજો છે. આ તો બહુ અનંત ભાવનો ભાવ કરવા વાળી વાતો એની મીટિંગ છે આ. એટલે બહુ સામાન ભાઈ, એ તો મહિમા શાસ્ત્ર બિરાજમાન છે, શાસ્ત્રનો મહિમા છે. આપણે બધા સમાન છીએ. કોઈ અહીંયા બેસીને બોલે છે કે સાંભળે છે, પરંતુ અંતર એમાં નથી. અંતર તો શાસ્ત્ર વિરાજમાન એ રીતે. જો હવે એક ઓર વાત કહી છે, આપણે ઓર લઈ લઈએ, આપણું પેરેગ્રાફ થઈ જશે. અહીં તે કહે છે, હવે હજુ એ કહે છે, જો હજુ એને એમ થાય છે કે દ્રવ્યલિંગીના અંતરંગમાં પૂર્વોત શ્રદ્ધાનાદિક નથી, માત્ર બાહ્ય જ થયા છે, તેથી તેમને સમ્યક્વાદી ન થયા. બરાબર ને? જો આ બહુ આ નેગેટિવ વાત છે, આપણને પોઝિટિવ લાગે. એ શું કહે છે? દ્રવ્યલિંગીના અંતરંગમાં પૂર્વોત શ્રદ્ધાનાદિક નથી, માત્ર બાહ્ય બધું કરે છે, બોલવાનું ને ચાલવાનું ને કરવાનું, એટલે તે સમ્યક દર્શનથી વંચિત રહ્યો. પંડિતજી કહે છે એમ નથી, એને એવું નથી. એટલે ધર્મ બુદ્ધિ શબ્દ વાપર્યો. અંતરંગમાં પણ એને અંતરંગ બે પ્રકારના હોય છે. પહેલા સાંભળજો કે કેવી રીતે છે કે જ્યારે બાહ્ય ક્રિયાઓ હોય અને બાહ્ય આચરણ હોય ત્યારે અંતરમાં એ પ્રકારના અંદરમાં મંદ કસાયેલું પરિણામ અને વિકલ્પાત્મક અંદરમાં શ્રદ્ધાન, એ એનું અંતરંગ થયું. અને જ્યારે અંદરનો અભિપ્રાય ન પલટે એ સાચું અંતરંગ. તો ત્યારે આ બાહ્યમાં વિકલ્પાત્મક શ્રદ્ધાન જે કર્યું પર્યાયમાં, અને જે આચરણ અંદરની કસાયની મનતા જે પરિણામમાં, એ બહિરંગ થઈ જશે. ખ્યાલ આવે તમને આટલું? જ્યારે અહીંયા કયા અંતરંગની વાત છે? અભિપ્રાયના અંતરંગની વાત નથી, એ તો કરવાની છે. પણ અંતરંગમાં એટલે કે એમ જ કોઈ ઢોંગ કરી લીધો તો, સ્વાંગ કરી લીધો તો દ્રવ્યલિંગી, એ સ્વાંગ નતો કર્યો. સ્વાંગ કરે તો પંડિતજી કહે છે કે નૈમિક દ્રવ્ય કે ના જાય. અગર બનાવટ કરીને કરે, હેને, કામનાથી કરે, અન્ય લૌકિક કામનાથી કરે આ બધા વ્રતાજી, અથવા અન્ય કોઈ પાંચ ઇન્દ્રિયના વિષયની ભોગ બુદ્ધિથી કરે, તો એ પરિણામ એ દ્રવ્યલિંગી મુનિને નૈમિક દ્રવ્યનો પણ બંધ ના થાય. એ તો કપટ છે. એટલે અંદરમાં તો ધર્મ બુદ્ધિથી કરે છે, એને ધર્મ બુદ્ધિથી અંદરમાં આવ્યું ને, અંતરંગમાં ધર્મ બુદ્ધિ છે, એને પણ વિતરાગી થવું છે, એને કોઈ લૌકિકમાં યશ નથી જોઈતું, પણ ભૂલ રહી જાય છે, શલ્ય રહી જાય છે કે હું મુનિ છું. એટલા માટે એનો પણ જે અંતરંગ અભિપ્રાય છે એ અભિપ્રાયમાં ફર્યો નથી. એટલે પછી ભલે પરિણામો કેટલા બી ભદ્ર સજ્જન હોય, જ્ઞાન કેટલું બી સાચું હોય અને વિકલ્પાત્મક શ્રદ્ધા દ્રઢ હોય, તો પણ આત્મદર્શન થતું નથી. સમજમાં આવ્યું ને? એ વાત કહી. હવે હું વાંચું છું. જો અંતરંગ નથી અને બાહ્ય ધારે છે તો તે કપટથી ધારે છે. એટલે એમ કહે છે કે મિથ્યા દ્રષ્ટિ સ્વાધ્યાય કરે છે તો અંદરના પરિણામને ફેરવવા માટે કરે છે. અને એ જો એનો ઉદ્દેશ ના હોય અને કરે તો શું થઈ ગયું? ના ખ્યાલ આવ્યો રજનીભાઈ? આપણે મંદિર આવીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ, બે પ્રવચન કોન્સ્ટન્ટ સાંભળીએ છીએ, પણ આપણો ઉદ્દેશ ખાલી એમ હોય કે નહીં, બોરીવલીમાં કોઈ વિદ્વાન આવે એટલે સભા ભરેલી દેખાવી જોઈએ, એને બરાબર છૂટા બેસીને પણ બહારવાળાને એમ લાગવું જોઈએ કે સભા ફૂલ છે, એ માટે આવતા હોઈએ. અને આજકાલ બોલાવે છે ને નેતાઓ પૈસા ખર્ચીને સભા, તો કે ઠીક નથી, એવું તો આપણે ત્યાં હોય નહીં. પરંતુ કોઈ અહીંયા એ રીતે બી આવે કે ચલો આપણે એક રવિવાર છે, શનિવાર છે, હે ને, અને મંડળ આપણો પ્રોગ્રામ રાખે છે, તો એ આપણે એમનું વ્યવહાર નિભાવવું જોઈએ. કોનો?
મંડળનો વ્યવહાર આપણે વિભાગ તો કે એવા ભાવથી આવે તો કહે છે કે ઠીક નથી, કપટ છે. અંદરમાં મારે ભગવાન બનવું છે, મારે આત્મદર્શન કરવું છે, એવી બુદ્ધિપૂર્વક એવી તૈયારીપૂર્વક ન આવે તો કહે છે કે પુણ્ય નથી, તો કે પાપ છે. હે ને? ભગવાનની ભક્તિ કામનાથી કરે. પંડિતજી પહેલા અધિકારમાં કહે છે કે તો પુણ્ય નથી. આમે ભગવાનની ભક્તિ પુણ્ય ધર્મ નથી. હે ને? ભગવાનની ભક્તિ તો ધર્મ કોઈને નથી, પણ જો એ પુણ્ય છે પરંતુ એ અંદરમાં આત્માની દ્રષ્ટિ કરવાનો એનો એમ ના હોય અને કરે તો અન્ય પ્રયોજનથી કરે તો એ પુણ્ય નથી, જાકે પાપ છે. શું ગજબની વાત કરે છે, ખ્યાલ આવે ને? એટલે આપણે ક્યાં ઉભા છીએ એનું માપ તો અહીંયાથી નીકળે છે. સ્વયં જાણી લેવું, કોઈનું બીજાનું ચેક નહીં કરવું, કોઈનું પોતાનું ચેક કરવું ને પોતે સુધરી જવું. એમ જો અહીંયા લખે છે, જો અંતરંગ નથી અને બાહ્ય ધારે છે તો તે કપટથી ધારે છે. હવે તેને જો કપટ હોય તો ગ્રૈવિક કેવી રીતે જાય? અને એવા કપટ સાથેનું જો હોય, મિથ્યાત્વ સાથે કસાયની મનતા હોય તો ગ્રૈવિક જઈ શકે. ખ્યાલ? મિથ્યાત્વ મંદ છે ને એને, પણ એને કસાયની મનતા ઘણી છે તો નવમી ગ્રૈવિક સુધી જાય છે મુનિ દશા ધારણ કરીને. એને ગુરુદેવ તો વારંવાર આ કડી કહે છે, મુનિવ્રત ધારીને અંદર નવમી ગ્રૈવિક જેવું. પણ બાકી શું રહી ગયું? એક જ બાકી રહી ગયું, આત્મજ્ઞાન બાકી રહી ગયું. ખ્યાલ કે નહીં? પણ અગર કોઈ કહે છે કે કપટથી કરે અને કોઈનો ઉદ્દેશ ધર્મ બુદ્ધિ બી ના હોય અને કરે તો કહે છે કે સ્વર્ગમાં જવાની પણ વાત નથી આવતી. એ કહે તો તે તો નરકમાં જ જાય, નરકાદિમાં જ જાય. બંધ તો અંતરંગ પરિણામથી થાય છે. તેથી અંતરંગ જૈન ધર્મ રૂપ પરિણામ થયા વિના ગ્રૈવિક જવું સંભવે નહીં. જૈન ધર્મ એટલે કયો જૈન ધર્મ? વ્યવહાર જૈન ધર્મ. અંદરનો વ્યવહાર બી તારો ઠીક ના હોય, હે ને, તો કહે છે કે બાહ્યમાં ગતિ બી તને સ્વર્ગ આદિ ન મળે. નિશ્ચયની ઈચ્છા વગર કરેલો વ્યવહાર, આત્મદૃષ્ટિના ઉદ્દેશ વગર કરેલો વ્યવહાર. હું તો ઘણી વાર કહું છું મારી ભાષામાં કે જેને આત્મદર્શન કરવું નથી, વિતરાગ થવું નથી, મોક્ષે જવું નથી અને મંદિર આવતો હશે તો શું કામ આવતો હશે મને જણાવજો નેક્સ્ટ શનિવારે. હલાવ્યું નહીં? હવે જેને દીક્ષા લેવી નથી, મુનિ બનવું નથી, ભગવાન બનવું નથી અને મંદિર આવતો હશે તો શું કામ આવતો હશે? જો કે એની સંસ્થાની દુકાન બરાબર ચાલે એટલા માટે આવતો હશે. એ નસીબે બીજું શું? એ વાત અહીંયા કઠરે છે. વળી તેઓ વ્રતાદી સુઉપયોગથી જ દેવગતિનો બંધ માને છે. આવી ગયું ને? તથા તેને જ પાછો મોક્ષ માર્ગ માને છે. જે ભાવથી બંધ થાય એ ધર્મ કેવી રીતે હોય અને જે ધર્મ ભાવ હોય એનાથી બંધ કેવી રીતે હોય? ત્યારે વિચાર કરજો બધા સિદ્ધાંતો. એ તો બંધ માર્ગ અને મોક્ષ માર્ગ એક કર્યો પણ એ મિથ્યા છે. ધર્મ વિશે બી આ ભૂલ તો આપણે ચાલે છે. આપણે ત્યાં આવી ભૂલ નથી શાસ્ત્રમાં, પણ આપણે ભૂલ કરીએ છીએ. પુણ્યમાં ધર્મ માનવાની ભૂલ તો કરી રહ્યા છીએ. હલાવે કે નહીં? અને આપણે ત્યાં ગુરુદેવસિંહ તો એકડેથી પહેલાથી આ જ કહ્યું કે પુણ્યમાં ધર્મ નથી, પુણ્યમાં ધર્મ નથી. તરત જ અને વ્રત, દયા, દાન, ભક્તિ એ તો બધું પૂતગલના પરિણામ અને આત્માના પરિણામ તરીકે સ્વીકાર નથી જૈન ધર્મને. તોય આ જીવ એમ કહે છે, લખ્યું ત્યાં પુણ્ય પાપ અધિકારમાં, તોય આ જીવ પુણ્યને કેમ ચાહે છે એ ખબર નથી. આટલી બધી વાત કહી. બંને કુશીલ છે, બંને બંધ માર્ગ છે, અને જ્ઞાન જ મોક્ષનું સાધન છે. વેદ જ્ઞાન, આત્મજ્ઞાન, વિતરાગતા જ મોક્ષનું કારણ છે. તો પણ આ જીવ રાગને ચાહીને હે ને મોક્ષનો ઉપાય કરે છે, પુણ્યને ચાહે છે અને મોક્ષનો ઉપાય કરે છે. કે એના અજ્ઞાનની સી વાત કરી? પુણ્ય અજ્ઞાન નથી, પુણ્યથી મોક્ષ ચાહવું એ અજ્ઞાન છે. શું કહ્યું? હે ને? પુણ્ય, પાપ પુણ્ય બંને અજ્ઞાન નથી, પણ પાપ અને પુણ્યમાં બંને સુખના કારણ માનવા એ અજ્ઞાન છે. એટલી બધી વાતો આવે છે. અંતિમ પેરેગ્રાફ વાંચી લઈએ. 3 મિનિટ વધારે લઈ છે ચંદ્રકાંત, પણ પૂરું કરીશું આ પેરેગ્રાફ. વ્યવહાર ધર્મમાં પણ અનેક વિપરીત નિરૂપણ કરે છે. સાંભળો, વ્યવહાર ધર્મમાં પણ કોઈ બધી વિસંગતિ બનવું છે. નિંદકને મારવામાં પાપ નથી એમ કહે છે. હિંસાની પ્રેરણા થઈ. આપણા ધર્મ વિશે કોઈ ખોટું બોલે તો તમે એને ખતમ કરી શકો છો એમ. એના સાધુ કઈ ગુરુદેવે લખ્યું કે અમારે સંપ્રદાયમાં સાધુ આવું કહે છે કે આપણા કોઈ ધર્મની નિંદા કરે તો એની હત્યા કરવામાં દોષ નથી. અને જૈન ધર્મ, દિગંબર જૈન ધર્મ તો કહે છે કે કોઈ તારી નિંદા કરે કે કોઈ તારી પ્રશંસા કરે, હે ને, નિંદા કરે એ પણ ભગવાન આત્મા
અને પ્રશંસા કરે એ પણ ભગવાન આપે, અને નિંદા કરે કે પ્રશંસા કરે બંને તરફ બંનેમાં સમતા ધારણ કરી દે. એમ અહીંયા કહે છે કે આ વાત આવી. નિંદા કરે તો એને તમે હત્યા કરી શકો છો. આખું આધાર આપ્યો છે નીચે ફૂટનોટમાં. હવે તીર્થંકર આદિકના અસ્તિત્વમાં પણ અન્યમતી નિંદકો થયા ને. તીર્થંકરના કાળમાં બી વિરોધીઓ થયા એમ કહે છે. તેમને ઇન્દ્રાદિકે માર્યા નહીં. હવે ઇન્દ્રાદિક તો બહુ બલવાન હોય છે તો પણ માર્યા નહીં. જો પાપ ન થતું હોત તો તેમને ઇન્દ્રાદિકે કેમ ન માર્યા? એને હટાવીને બહાર ફેંકી કેમ ના દીધા સમોષણમાંથી? જે વિરોધ કરે એમને કેમ એ મારીચને દંડ કેમ ના આપ્યો ઇન્દ્રએ? બધું કરી શકતો હતો, પણ કહે છે કે વિતરાગ ધર્મ, વિતરાગ માર્ગ કોઈને દંડ આપવાનો માર્ગ નથી. દંડને પણ જે દંડ લેવા વાળો જીવ છે એ જીવ પ્રત્યે પણ હે ને ક્યારે ભગવાન બનશે એવી ભાવના જોરદાર છે ને. બધા ભૂલેલા ભગવાન. વળી પ્રતિમાને, હવે આ અંતિમ વાત આવી, વળી પ્રતિમાને આભરણ આદિ બનાવે છે, પણ પ્રતિબિંબ તો વિતરાગ ભાવ વધારવા માટે સ્થાપન કર્યું હતું. એટલી જોરદાર આમ બધી શું કરે, પ્રતિમાઓને આભૂષણ પહેરાવે, શણગાર કરે, આંગી કરે. હવે શણગાર જ કરવો હોય તો હવે તારે ઘરે રહેવું તું. સમજમાં આવે ને ભાઈ, શણગારનો માર્ગ નથી. આપણે ત્યાં જે છે ને આરિકા માતા હોય છે એ શણગાર નથી કરતા. કેમ નથી કરતા? કેમ કે એટલા વિતરાગી હોય છે કે શણગાર એ રાગનું પ્રતીક છે. અને જે આપણે ત્યાં વિધવા થાય ને, કોઈ બેન સાંભળજો, કોઈ બેન વિધવા થાય તો બી એ એવા વસ્ત્ર નથી પહેરતી, કેમ કે જેના માટે શણગારતી હતી એ સ્વામી ન રહે. અને બધું એ બી તો બહુ મોટો વિષય છે કે નાની ઉંમરમાં તું વિધવા થઈ, એને કોડ હોય કે ના હોય. અરે તું શું કહે છે? અરે એને જેને સ્વામી માન્યો હતો, જેને સ્વામી તરીકે સ્વીકાર કર્યો હતો, જેના માટે શણગારતી હતી, એ ન રહ્યો તો શણગારનો ભાવ આવે કઈ રીતે? એટલે શણગાર નથી કરતી. તું દયાને પાત્ર કેમ માને છે એને? સમજમાં આવે છે કે નહીં આખી વાત? આપણને એમ થાય કે નહીં નાનું છોકરું છે, આમ છે, મન થાય કે ના થાય એને બી બધું શણગારવાનું. અરે એ તારું સોચ ઠીક નથી. એને તો પૂછ, એને મન જ ન થાય મારો સ્વામી નથી રહ્યો, કોના માટે શણગાર? અને દુનિયા અને આ ધાર્મિક ક્ષેત્રમાં તો દેહ એનો સ્વામી જ નથી, તો પછી કોનો શણગાર કરે? અને જ્યારે એ લેવલમાં મુનિ દશામાં શણગારને કે હોતો નથી, કે શ્લોકની પ્રવૃત્તિ હોય છે, તો અરિહંત દશાને તું શણગારે છે તો કે બુદ્ધિ ખરાબ થઈ ગઈ છે, કલ્પિત મત છે એમ કહે છે. વળી પ્રતિમાને આભરણ આદિ બનાવે છે, પણ પ્રતિબિંબ તો વિતરાગ વધારવા માટે છે. આપણે એની સ્થાપના શાના માટે કરીએ છીએ? વિતરાગ થવા માટે. તો તું વિતરાગતા તો રાખી નહીં, વિતરાગતા દેખાતી હતી એ બી ઢાંકી દીધી. હલાવે કે નહીં? તે આભરણ આદિ બનાવે એટલે એ પણ અન્યમતી મૂર્તિવત થઈ ઇત્યાદિ અને અન્યથા નિરૂપણ તેઓ કરે છે. અહીં ક્યાં સુધી કહીએ? અને થાકી ગયા હોય કે પંડિતજી કે બહુ થઈ ગયું. એ પ્રમાણે શ્વેતાંબર મત કલ્પિત જાણવો, જૂઠો જાણવો, કારણ કે ત્યાં સમ્યક દર્શન આદિનું અન્યથા નિરૂપણ હોવાથી મિથ્યા દર્શન આદિની પુષ્ટ થાય છે, માટે તેનું શ્રદ્ધા આદિક ન કરવું. હવે નેક્સ્ટ ઢુંડક મત, સ્થાનક મતની ચર્ચા નેક્સ્ટ શનિવારે કરીશું. સહજાનંદી Yeah.